નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. વડોદરામાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના. નવાયાર્ડ વિસ્તારમાં સગીરાને 4 કલાક સુધી ગોંધી રાખ્યાની માહિતી. પીડિતાને મેડિકલ તપાસ માટે એસએસજી હોસ્પિટલ ખસેડાઈ. પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીને ઝડપી લીધા. પરિવારજનોએ આરોપીને કડક સજા આપવાની માંગ ઉઠાવી. ધોરાજી ઉપલેટામાં ફરી ધરાધ્રુજી. વહેલી સવારે 6 વાગ્યે 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. છેલ્લા 12 કલાકમાં 2 આંચકા. એપિસેન્ટર ઉપલેટાથી 28 કિલોમીટર દૂર. ગભરાહટમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા. હાલ કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઈરાનના 100થી વધુ શહેરોમાં મોંઘવારી વિરુદ્ધ હિંસક પ્રદર્શન ભભૂક્યા. હિંસામાં પોલીસ કર્મીની ચાકુ મારીને હત્યા કરાઈ. કુલ 45ના મોત, 2000થી વધુની ધરપકડ. તહેરાન એરપોર્ટ સીલ કરાયું. સેનાને એલર્ટ. ભારતમાં આજથી વુમન્સ પ્રીમિયર લીગનો ધમાકેદાર પ્રારંભ થશે. ઓપનિંગ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આમને સામને. ડીવાય પાટીલ સ્ટેડિયમ, નવી મુંબઈમાં સાંજે 7:30 વાગે ટોસ થશે. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.